અમદાવાદ અનંત નેશનલ યુનિવર્સિટી ખાતે સેન્ટર ફોર સસ્ટેનેબિલિટી દ્વારા ગ્રાઉન્ડ બ્રેકિંગ રિપોર્ટે કન્સ્ટ્રક્શન અને ડિમોલિશન CND કચરાનું ટકાઉ સંચાલન કરવામાં અમદાવાદની નોંધપાત્ર પ્રગતિ પર પ્રકાશ પાડ્યો છે. સંસાધન કાર્યક્ષમતા અને બાંધકામ અને ડિમોલિશન વેસ્ટનું રિસાયકલિંગ શીર્ષક ધરાવતા અહેવાલમાં જણાવાયું કે અમદાવાદે 2015થી પ્રભાવશાળી 1.67 મિલિયન મેટ્રિક ટન C&D કચરાને રિસાયકલ કર્યું છે, જે શહેરને ટકાઉ કચરા વ્યવસ્થાપન પદ્ધતિઓમાં અગ્રણી સ્થાન આપે છે. અનંત નેશનલ યુનિવર્સિટી ખાતે સેન્ટર ફોર સસ્ટેનેબિલિટીના એસોસિએટ પ્રોફેસર અને ડાયરેક્ટર ધવલ મોનાનીના નેતૃત્વમાં અને ડૉક્ટર શરદવાલા જોશી, અસીમા સાહુ સંશોધક સાથે વરિષ્ઠ સંશોધક, ઉર્જા વપરાશ, કાચા માલના નિષ્કર્ષણ, ઉત્સર્જન, પાણીનો ઉપયોગ અને લાકડાના વપરાશમાં ક્ષેત્રના નોંધપાત્ર યોગદાનને જોતા CND કચરાના પર્યાવરણીય રીતે જવાબદાર વ્યવસ્થાપનની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકે છે. આ પડકારો હોવા છતાં ભારતમાં બાંધકામ કચરાનો માત્ર 1% પ્રક્રિયા કરવામાં આવે છે, જેમાં બાંધકામ ક્ષેત્ર ગોળાકાર અર્થતંત્રને પ્રોત્સાહન આપવામાં પાછળ છે. કન્સ્ટ્રક્શન અને ડિમોલિશન વેસ્ટ મેનેજમેન્ટમાં અમદાવાદની સફળતાનો શ્રેય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન AMCની DNP ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ સાથેની જાહેર ખાનગી ભાગીદારી એટલે કે PPPને જાય છે. AMC હાલમાં કન્સ્ટ્રક્શન અને ડિમોલિશન કચરાના 1000 ટન પ્રતિ દિવસ TDP પર પ્રક્રિયા કરે છે, જેમાં AEPPL એકલા અમદાવાદમાં 1.67 મિલિયન મેટ્રિક ટન રિસાયકલિંગ કરે છે. અમદાવાદમાં અને બીજો સુરતમાં અમદાવાદ પ્લાન્ટે 2015થી ફેબ્રુઆરી 2023 સુધીમાં 1.67 મિલિયન મેટ્રિક ટન કન્સ્ટ્રક્શન અને ડિમોલિશન કચરાને રિસાયકલ કર્યું છે. ધવલ મોનાણી છું. હું અહીંયા એસોસિએટ પ્રોફેસર અને ડાયરેક્ટર સેન્ટર ઓફ અફોર્ડેબલ હાઉસિંગ અને અનંત ફેલોશિપ. આ જે રિપોર્ટ હતો એ અમારો પ્રયાસ હતો અન્ડરસ્ટેન્ડ કરવાનો કે ઇન્ડિયામાં આટલો જે વેસ્ટ જનરેટ થાય છે, કન્સ્ટ્રક્શન એન્ડ ડેમોલિશન વેસ્ટ, જે શ્રીમાલી સાહેબે કીધું કે જે આપણે કન્સ્ટ્રક્શન કરીએ છીએ, ઘર તોડીએ છીએ કે નવું કન્સ્ટ્રક્શન કરીએ છીએ અને પછી જનરેટ થાય છે, એનો ખૂબ જ ખરાબ એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ થાય છે. કારણ કે એની અંદરથી કેમિકલ્સ લીચ થાય છે, આપણે ડમ્પિંગ કરીએ છીએ, તો એની સુકામી પ્રોસેસ થતો નથી અને એના શું પ્રોબ્લેમ્સ છે, ફાઇનાન્શિયલી શું વાયબિલિટીમાં પ્રોબ્લેમ આવે છે. અને એનો અમે ઇનડેપ્થ સ્ટડી કર્યો અને અમે જોયું કે જે 32 કે એવા CND વેસ્ટ સેન્ટર્સ ઇન્ડિયામાં ચાલુ થયા, એમાંથી ઘણા બધા બંધ સુકામ થઈ ગયા. હવે એનો ઇનડેપ્થ સ્ટડી કર્યો અમે અમદાવાદ, સુરત, નોઈડા, દિલ્હી, બેંગ્લોર અને શ્રીનગર, આ જુદા જુદા લોકેશન્સમાં. અને એનું તારણ એ નીકળ્યું કે CND વેસ્ટને ટ્રાન્સપોર્ટ કરવો, એમાંથી જે પ્રોડક્ટ્સ બને છે એની એક્સેપ્ટેબિલિટી, ટેક્સેશન સ્ટ્રક્ચર, એવા ઘણા બધા પ્રોબ્લેમ્સ છે, પણ જે થોડાક નાના નાના ઇન્ટરવેન્શન્સથી સોલ્વ થઈ શકે એવા છે. અને આ રિપોર્ટ છે એ આ બધા પ્રોબ્લેમ્સને હાઇલાઇટ કરે છે અને એનું શું કરવું જોઈએ અને ગવર્મેન્ટનો શું વધારે સપોર્ટ જોઈએ એ દેખાડે છે. દિલ્હી, નોઈડા, અમદાવાદ, સુરત આ લોકેશન્સ છે જેના પ્લાન્ટ્સ ખૂબ સારી રીતે ચાલી રહ્યા છે. પણ અમુક જે એક્ઝામ્પલ્સ છે કે નોઈડા અને સુરત, એના પ્લાન્ટ્સ આઈડિયલ પ્લાન્ટ્સ કે આપણે કહી શકીએ, પણ એનું કારણ એ છે કારણ કે ત્યાં જે આ પ્રોસેસ મટીરિયલની રિક્વાયરમેન્ટ છે એ ખૂબ હાઈ છે, જ્યારે અમદાવાદ જેવા સેન્ટરમાં ઓછી છે. એટલે અમદાવાદમાં જે જનરેટ થાય છે ઓફિશિયલી વેસ્ટ, એનો કદાચ 50%થી ઓછો જ પ્રોસેસ થાય છે, બીજો બધો ઇલીગલી ડમ્પ થાય છે.